તો હાલમાં ગુજરાતની અંદર વરસાદને લઈને જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે અસરગ્રસ્ત થઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે, પરંતુ ગુજરાતના માટે વધુ મજબૂત બની રહી છે સિસ્ટમ। ડીસા રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું, હવે કચ્છ તરફ ખસી રહી છે સિસ્ટમ। ઉત્તર ગુજરાત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે। 45 થી 55 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। દરિયા તથા કાંઠા વિસ્તારમાં વધી શકે છે પવન। ઝટકાના પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। સિસ્ટમે ફરી દિશા બદલી હવે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે। પહેલા શક્યતાઓ હતી કે ગુજરાતના એટલા બધા વિસ્તારને અસર ન કરે અને તે પાકિસ્તાન તરફ જતી રહે, પરંતુ જ્યારે સિસ્ટમે દિશા બદલી છે તો ફરી એક વખત કચ્છ સહિતના વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોને ભારે અસર કરી શકે છે આ સિસ્ટમ। બનાસકાંઠાના સુઈગામમાં જાણે કે આબ ફાટ્યું હોય એમ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાય। આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુઈગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે। જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ છે। વાહનો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે। પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આગળ 1 ફૂટ દૂર શું થઈ રહ્યું છે તે જાણી શકાતું નથી। સુઈગામના દ્રશ્યો જો જાણે રણની અંદર દરિયો વહેતો હોય તે પ્રમાણે દ્રશ્યો છે। જે લોકો ચાલીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પવનના સુસવાટા એટલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોએ કેટલાક વિડીયો પણ અમારી સાથે શેર કર્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છે। રણમાં અત્યારના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે। અને જ્યારે સ્વાભાવિક રીતે 10.5 ઇંચ વરસાદ, અંદાજિત 1 ફૂટ જેટલો જો વરસાદ વરસી જતો હોય થોડા જ કલાકોની અંદર, તો સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ થતી હોય છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું હાલ જોવા મળી રહ્યા છે હાલમાં બનાસકાંઠાના સુઈગામના? ચોક્કસથી સિદ્ધાર્થ, જે સુઈગામ છે ત્યાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી 235 mm એટલે કે 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અને સુઈગામમાં એક સાથે એટલો વરસાદ પડતા જે સુઈગામથી નડાબેટ જવાનો જે રસ્તો છે, જે ભારત પાકિસ્તાન બોર્ડર જવાનો જે રસ્તો છે, ત્યાં પાણી ભરાયા છે। અને જ્યાં રણ આવેલું હતું તે રણ અત્યારે દરિયો બન્યો છે। અને સમગ્ર રણની અંદર પાણી ભરાઈ જતા સમગ્ર રણ અત્યારે દરિયો બની ચૂક્યો છે। તે ઉપરાંત જે નડાબેટથી 0 પોઈન્ટ ઉપર જ્યાં જવાય છે ત્યાં રસ્તા પર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે। અને જો રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે જો વરસાદ વરસે તો સુઈગામના જે નીચાણવાળા વિસ્તારના જે ગામો છે તે ગામોમાંથી લોકોને અલગ જગ્યાએ ખસેડવા તેવી શક્યતા પણ છે। અને લોકોનું રાત્રિ દરમિયાન રેસ્ક્યુ પણ કરવામાં આવી શકે છે। પરંતુ રાહતની વાત એ છે કે અત્યારે સુઈગામમાં વરસાદ બંધ થયો છે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત કિશોર એ છે વિઝિબિલિટીમાં ઘટાડો અને ભારે પવન સાથેનો વરસાદ છે। જાણે વાવાઝોડું હોય, મિની વાવાઝોડું હોય તેવી સ્થિતિનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા હતા। ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રમાણે બિપોર જો સમય જે પરિસ્થિતિ સુઈગામની થઈ હતી, જે પરિસ્થિતિ નડાબેટ અને ભારત પાકિસ્તાન જે બોર્ડર વિસ્તાર છે ત્યાંની થઈ હતી, તેવી જ પરિસ્થિતિ આજે ફરી એકવાર સુઈગામમાં જોવા મળી રહી છે। અને ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે વિઝિબિલિટી ઘટી ગઈ છે। અને પવન વધુ હોવાથી લોકો ઘરોથી બહાર પણ નથી નીકળ્યા અને સમગ્ર વિસ્તાર અત્યારે સુમસામ પણ ભાસી રહ્યો છે। સિદ્ધાર્થ, કયા કયા વિસ્તારો છે સુઈગામ સહિતના કે જ્યાં આગળ ભારે અસર જોવા મળી રહી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કિશોર? વહેલી સવારથી જે બનાસકાંઠાના 14 તાલુકા છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક એક સાથે ઝાપટાઓ પડી રહ્યા છે। આમ 2 ઇંચથી લઈને 9 ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં પડ્યો છે। ખાસ કરીને જે બનાસકાંઠાના થરાદ અને સુઈગામ અને વાવ પટ્ટો છે ત્યાં વરસાદ વધુ હોવાના લીધે ત્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં જનજીવન પણ અત્યારે ખોરવાયું છે। તે ઉપરાંત થરાદથી જે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જાય છે તે રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ પણ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો સવારના 6 થી લઈને સાંજ થતા તો 10.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ફક્ત સુઈગામની અંદરનો આંકડો છે, સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પણ આંકડો નથી, ફક્ત સુઈગામનો આંકડો છે કે જ્યાં આગળ નડાબેટ બોર્ડર આવેલી છે, ભારત પાકિસ્તાનની આ બોર્ડર પર રણ નહીં દરિયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાના ન ફક્ત સુઈગામ પરંતુ બનાસ નદી પણ બે કાંઠે વહી રહી છે। સિઝનમાં ત્રીજી વાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે।
બનાસ નદીના આસપાસના ગામોમાં ભીતિ છે. બનાસ નદી પાસે ન જવા માટે તંત્ર દ્વારા પણ સૂચના છે. પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે જોવા મળી રહ્યું છે. તો બનાસના સુઈગામ હોય, બનાસની નદી હોય, તમામ વિસ્તારની અંદર જળ જ જળ જોવા મળી રહ્યું છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. આપ જોઈ રહ્યા છો બનાસ નદીના દ્રશ્યો કે જ્યાં બનાસ નદીમાં ઉપરવાસથી પડેલા જે વરસાદ છે, ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અમીરગઢની બનાસ નદીની અંદર નીરમાં વધારો થયો છે. ત્રીજી વાર બનાસ નદીમાં બંને કાંઠે વહેતા અમીરગઢ સહિતના બનાસકાંઠાના લોકોમાં ખુશહાલી જોવા મળી રહી છે. ત્રીજી વાર આ પ્રકારે બંને કાંઠે બનાસ નદી છે તે વહી રહી છે. તેને કારણે ખાસ કરીને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે આ બનાસ નદીનું જે પાણી છે તે આસપાસના ગામડાઓમાં ન ઘૂસે તે માટે તંત્રની તૈયારીઓ તો છે, પરંતુ લોકોમાં ભીતિ પણ છે કે જે પ્રકારે બનાસ નદી છે તેને કારણે પરિસ્થિતિ છે તે અલગ સર્જાય, તેને લઈને ખાસ કરીને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવે છે. અસરમાં તો નદી આવી છે એના કારણે લોકોમાં ખુશહાલી છે પરિસ્થિતિ પ્રમાણે, પણ જો પાણી વધશે તો થોડી તકલીફ જેવું થશે એમ. અહીંયા બાજુમાં બાલુંદ્રા ગામ છે, પુલના ઉપરની સાઈડમાં નીચે અરણીવાડા આવે છે, પછી અવાડા આવે છે, એના પછી દાંતીવાડા ડેમનો મેન પટ આવે છે. એ ભરાવાની ધનારી ઓવરફ્લો થવાના કારણે ભરાવાના સંકેત વધી ગયા છે. બનાસ નદી છે બે કાંઠે વહી રહી છે. આપ જુઓ તો અહીં કોરિડોર દોરી બાંધી દેવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને અહીં જો આવે તો ત્યાં સુધી જઈ ન શકે, અને તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત પણ અહીં કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે અહીં આવે ત્યારે નદી તરફના જે રોડ છે ત્યાં ન જાય, તે સાથે ઢાળા ઉપર બી પોલીસનો બંદોબસ્ત છે, કોરિડોર કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક ભરાયા છે વરસાદી પાણી. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરમાં વહેલી સવારથી ધીમી ધારે થઈ રહ્યો છે વરસાદ. સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડી ગયેલા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવે અત્યારે પાલનપુર છીએ, આ ધનિયાણા ચોકડી છે જે પાલનપુરથી અંબાજીનો જે મુખ્ય માર્ગ છે તે છે, અને અત્યારે પાણી ભરાઈ જવાના લીધે નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વખતે આ પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના લીધે લોકો મુશ્કેલીમાં મુકાય છે. વહેલી સવારથી જ સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, ધાનેરા હોય, ડીસા હોય કે પાલનપુર હોય, ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યારેક જે વરસાદી ઝાપટા આવી રહ્યા છે તેના લીધે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જ્યારે સુઈગામનું જે નડાબેટનું રણ છે તે નડાબેટના રણમાં પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ વરસાદની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો 10 કલાકમાં 216 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સુઈગામમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાલોડ, કપરાડા, વ્યારા, વાવમાં 4 ઇંચ વરસાદ, વલસાડ, ધરમપુર, દહેગામમાં 3.5 ઇંચ વરસાદ, ડોલવણ, ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 40થી વધુ તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાત પર આ જે સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળી રહી છે, અને તેના કારણે અનેક વિસ્તારોને પાણી કરી દીધા છે આ સિસ્ટમે. બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય વરસાદથી કચેરી આગળ પાણી ભરાઈ ગયા છે. જનસેવા મામલતદાર અને નાયબ કલેક્ટરની કચેરી આગળ વરસાદી પાણી ભરાયા છે. નગરની મુખ્ય કચેરીના ગ્રાઉન્ડ અને પ્રવેશદ્વાર આગળ ઘૂંટણસમા પાણી છે. દર વર્ષે સરકારી કચેરી આગળ પાણી ભરાવાની સમસ્યા છતાં અધિકારીઓ નિંદ્રામાં છે. સમગ્ર મામલે ઉઠ્યા છે અનેક સવાલ. અધિકારીઓની કચેરી આગળ દર વખતે પાણી ભરાતા અનેક અરજદારોને હાલાકી યથાવત જોવા મળી રહી છે. અત્યારે અમે ધાનેરાની સરકારી કચેરીઓમાં પાસે છીએ કે જ્યાં પાણી ભરાયા છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ જે મુખ્ય રસ્તો છે, આ રસ્તો ધાનેરા મામલતદાર કચેરી, ધાનેરા SDM કચેરી, ધાનેરા જનસેવા કેન્દ્ર તેમજ ધાનેરા તાલુકા પંચાયત જે જૂની હતી ત્યાંનો આ રસ્તો છે ને ત્યાં આગળ જ પાણી ભરાઈ ગયા છે. સામે જનસેવા કેન્દ્ર આવેલું છે, જનસેવા કેન્દ્ર આગળ પાણી ભરાયા છે. આ બાજુ SDM કચેરી આવેલી છે, અહીંયા સબજેલ આવેલી છે. આ જે તમામ સરકારી કચેરીઓ છે તેના ગ્રાઉન્ડમાં જ પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી
પડી શકે છે। આજે રવિવારનો દિવસ છે એટલે કે અરજદારો તો નહીં આવે, પરંતુ આ પાણી જો નહીં ઓસરે તો અહીંયા જે ક્વાર્ટર્સમાં રહેતા જે કર્મચારીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અને દર વખતે વરસાદ જ્યારે આવે છે ત્યારે આ જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા હોય છે અને અધિકારીઓ તેમજ જે પણ રાહદારીઓ જે કામ અર્થે આવતા હોય છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાઈ ગયો છે। પાણીના પ્રવાહના કારણે માર્ગ ધોવાઈ ગતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે રેલ નદીમાં પાણીની આવક છે। થરાદ પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ બધું પાણી એકસાથે વહેતું થતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે રસ્તાની હાલત આપ જુઓ તો હતો ન હતો તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અમદાવાદથી સમાચાર। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોકવે ડૂબી ગયો છે। સુભાષ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। રિવરફ્રન્ટ પર લોકોને અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। રિવરફ્રન્ટ વોકવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત એનાઉન્સ કરવામાં પણ આવી રહ્યું છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સુભાષ બ્રિજ પહોંચ્યા છે। કોઈને પાણી નજીક ન જવા અને સેલ્ફી નહીં લેવાની અપાઈ છે સૂચના। ભારે વરસાદ અને પાણીના પ્રવાહને લઈને લોકોએ રિવરફ્રન્ટ પર ઊભું નહીં રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આખો વોકવે જે છે તે ફરી એક વખત ધોવાઈ ગયો છે। સૂચના છે કે જો પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે કોઈએ સેલ્ફી તેમજ ફોટો પડાવવા માટે આ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આવું નહીં કે ટ્રાફિક જામ થાય નહીં એના માટે પબ્લિક તો છે જ, તેમજ લોકોએ જરા તકેદારી રાખવી એ જરૂરી છે। જાહેર જનતાએ નીચે કે ઉપર વધારે પાણીના તેમજ કોઈ ફોટો પડાવવા કે પબ્લિક પોતાનું આવું નહીં। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે। એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય, જેને કારણે કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, સાબરમતીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે જે વહેલી સવારે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ સતત આ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે અને સપાટી છે તે પણ વધી રહી છે અને તેને કારણે ખાસ જે વહીવટીતંત્ર છે અને પોલીસ તંત્ર છે તેને પણ એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરી વળવાની શક્યતાઓ છે ત્યાંથી કેટલાક જે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। એટલે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે તમામ જે તૈયારીઓ છે, તમામ તકેદારીઓ છે તે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। ખાસ વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટનો જે વોકવે છે તે પણ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની ખાસ તકેદારીના ભાગરૂપે। જોકે પાણીનું સ્વરૂપ જોવા માટે અમદાવાદીઓ છે તે ઉમટી પડ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં મોટાભાગના લોકો છે પરિવારજનો સાથે જે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ આ જે પાણીનું સ્વરૂપ જોવા માટે લોકો અહીં આવ્યા છે। કેટલાક સહેલાણીઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બહુ જબરદસ્ત માહોલ છે। આવું તો સાબરમતીમાં પહેલી વખત જોયું છે કે આટલી બધી પૂર જેવી પરિસ્થિતિ લાગી રહી છે। આપ અહીંયા આવ્યા છો, કેવો નજારો જોવા મળી રહ્યો છે? ખૂબ જ સરસ નજારો જોવા મળી રહ્યો છે। સાબરમતીમાં આટલું બધું પાણી પહેલીવાર જોયું અને ખૂબ જ સુંદર દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને આટલું સરસ જે ગવર્મેન્ટ મેનેજ કરે છે અને રિવરફ્રન્ટનું જે બાંધકામ કરવામાં આવ્યું છે એ ખરેખર અત્યારે અમદાવાદની જનતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। તો આપ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે પણ આવી પહોંચ્યા છે અને ખાસ જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ખડે પગે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ખેડા સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। પથાપુર, કલોલી, રસિકપુરા, ધરોડા,
પાલ્લા, અસમાલી સહિતના ગામડાઓમાં અસર થઈ શકે છે. ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. 22 જેટલી બસો મૂકી વહીવટીતંત્રની સાથે સ્થાનિક ધારાસભ્ય પણ લોકોના સ્થળાંતરમાં જોડાયા હતા. સાબરમતી નદીની અંદર જે પ્રકારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે હું જે ઊભો છું તે સાબરમતી નદીનો રસિકપુરાથી ધોળકાને જોડતો બ્રિજ છે. આ બ્રિજની ઉપર અત્યારે પાણી સતત વહી રહ્યું છે. પાછળના દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો 1 લાખ ક્યુસેકથી વધુ પાણી ધરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું. અને બાદ વાસણા બેરાજથી તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું. એક સપ્તાહ પહેલા જ 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તે દરમિયાન આ નદી કિનારે આવેલું જે રસિકપુરા ગામ છે સમગ્ર ગામ બેટમાં ફેરવ્યું હતું. હાલમાં વાત કરું તો અત્યારે જે પ્રકારે પાણીનું લેવલ છે 340 ફૂટ પાણીનું લેવલ અત્યારે અહીંથી વહી રહ્યું છે. એટલે કહી શકાય કે જો લેવલ વધે છે પાણીનું તો આ ગામની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર, સ્થાનિક ધારાસભ્ય સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ ગઈકાલે 24 કલાક પહેલા જ સતર્ક થયા હતા અને આ જે ગામમાં જે રહેતા લોકો છે તેમનું સ્થળાંતર હરિયાણા ગુરુકુળમાં કરાવ્યું હતું. અત્યારે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો મોડી સાંજ સુધીમાં આ પાણીનો આંકડો વધે છે કાં તો અવિરત પણ 1 લાખ ક્યુસેક પાણી છૂટે છે તો ગામની અંદર પૂરની સ્થિતિ આવી શકે છે. જેને લઈને વહીવટીતંત્ર હતું, પરંતુ અત્યારે રાહતના સમાચાર એવા પણ સામે આવ્યા છે કે પાણી છે તે તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે. જો આ પાણી વધુ વરસાદ ન પડે અને આ પાણી ઓછું છોડવામાં આવે તો પૂરની સ્થિતિ ન પડશે, જેથી લોકોને પણ રાહત મળી શકે. પરંતુ હજુ પણ પાણીનો અવિરત પ્રવાહ ચાલુ છે. હવે જોવું રહ્યું છે કે આ પાણી વધુ છોડવામાં આવે તો પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એધાન અત્યારે વર્તાઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાની થવાની શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું. રેલ આવેલી છે તેમાં 25% નુકસાન તો થઈ ગયેલું છે. હવે પછી આજવાની મીડિયાને પાણી છોડવામાં બંધ કરેલું છે. અમને તેવા સમાચાર સાંભળેલા છે. એ ઘણું સારું છે. નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે. માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે. 90% ખર્ચો કરી નાખેલો છે. અને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. હાલ ઢાઢર નદીનું લેવલ 98.5 જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ. તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટી કમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે, જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. ખેડાના નદી કાંઠાના વિસ્તારો ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાય છે. સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે. રસિકપુરામાં 7 દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી. ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસચારો, પશુઓ અને પોતાના ઘર વખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા છે. સાબરમતી નદીની અંદર જે પ્રકારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં છે. તેમજ જે વાસણા બેરેજ છે તેના 28 જેટલા ગેટ ખોલી આ પાણી છોડવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતી નદી ખેડા જિલ્લાના 10 થી 15 ગામડાઓને અસર કરે છે. ત્યારે કેટલાક ગ્રામજનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું અને કેવા પ્રકારની સ્થિતિ છે? મારું નામ છે લાખાભાઈ ભરવાડ, રસિકપુરા ગામ ખેડા જિલ્લાનું છે અને પાણી વધારે આવેલું છે. અત્યારે નદીના પૂરની સ્થિતિ વધારે આવી શકે એમ છે. તંત્ર દ્વારા સારી કામગીરી ચાલુ છે. કાલ સાંજના બધાને વહીવટ તંત્રએ બધાને બહાર ખસેડી લીધેલા છે અને અત્યારે માલ ઢોર લઈને બધું અમે રોડ ઉપર આવી ગયેલા છીએ. ઢોર એવું લઈને રોડ ઉપર આવ્યા છે, કેવા પ્રકારની અત્યારે ઢોરની વ્યવસ્થા કરી છે? અત્યારે ઢોરની તો કંઈ નહીં, ઢોરને તો બધા ગંઠાને તો પલ્લી ગયા છે. અત્યારે તો કંઈ છે જ નહીં ઢોરને ખાવાનું, પણ કોઈ સહાય આપે તો સારું સરકાર. બિલકુલ ચોક્કસથી પોતાના પશુઓ લઈને તેઓ રસ્તા પર આવી ગયા છે અને તેઓ એક પોતાની એક લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે કે એક સહાય સરકાર ચૂકવે તો સારી બાબત છે. અન્ય પણ એક પશુપાલક છે. વડીલ, શું નામ તમારું ને કેવા પ્રકારની સ્થિતિ અત્યારે? મારું નામ છે જયસિંહભાઈ. નદીમાં ભયંકર પૂર આવવાથી અમે સૌ લોકો પલ ઉપર આવી ગયા છીએ. રોડ ઉપર પશુ માટે ખવડાવવા માટે કાંઈ નથી, તો અમારી સરકારને વિનંતી છે પશુ માટે કાંઈક વ્યવસ્થા કરે.
કેટલા પશુઓ છે તમારી પાસે અને અત્યારે કેવી મુશ્કેલી? ગામમાંથી બધા 2500-3000 પશુ છે. તમારી પાસે કેટલા પશુઓ છે? તમે કેટલા પશુઓ સાથે 20 છે. 20 પશુ છે મારી પાસે. કેવા પ્રકારની મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે જ ને સાહેબ. મુશ્કેલી તો બહુ જ મુશ્કેલી. એમ પશુને છે કેમ આપણે સાચવવા, છોકરાઓને કેમ સાચવવા, બરાબર, છોકરાઓને કેમ સાચવવા. પછી બીજા નંબરમાં કોઈ વસ્તુ અમારી પાસે સારી રહી નથી. પહેલી વાર પૂર આવ્યું તાણે બગડી ગઈ હતી, પછી ફરીને આવ્યું, બરાબર, એટલે અમારી પાસે કોઈ વસ્તુ સારી રહી નથી, બરાબર, કોઈ વ્યવસ્થા છે નહીં અમારી પાસે, બરાબર. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ રસિકપુરા એ ગામ છે કે જ્યાં એક સપ્તાહ પહેલા જ સાબરમતીમાં પૂરની સ્થિતિ થઈ હતી, જે વખતે પશુપાલકોના જે ઘાસચારો તમામ ઘાસચારો પલ્લીને ખરાબ થઈ ગયો હતો અને આ વખતે પણ આ પૂરની સ્થિતિ સર્જાઈ છે. એટલે પશુપાલકો રસ્તા પર આવી ગયા છે, કારણ કે પશુઓને બચાવવા પણ જરૂર છે અને પશુઓને બચાવવા માટે તેમને ખોરાક છે, એમનો જે ઘાસચારો છે તે પણ જરૂર છે. એટલે જે ઘાસચારો લઈને સહજ જે તમામ વસ્તુઓ છે તેઓ રસ્તા પર રહી રહ્યા છે અને તેઓ પણ એક લાગણી વ્યક્ત કર્યા છે કે તેમને પશુઓના ઘાસચારા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાંથી પાણીની આવક. હાલ ઉકાઈ ડેમમાં 1,25,969 ક્યુસેક પાણીની આવક. ડેમની જળ સપાટી 338.45 ફૂટ. પાણીની આવક વધતા ઉકાઈ ડેમના ફરી દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 22 પૈકી કુલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી 78,392 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી. સ્થાનિક ચૂંટણીમાં નહીં કરે ગઠબંધન. કેજરીવાલે આપ્યું છે નિવેદન. કોંગ્રેસ સાથે બિલકુલ ગઠબંધન નહીં થાય. કોંગ્રેસને ખેડૂતો સાથે કોઈ નિસ્બત નથી. કોંગ્રેસને હીરા કારીગરો સાથે નિસ્બત નથી. આ નિવેદન આપવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ તરફથી. कांग्रेस चुप है. कांग्रेस को किसानों से कोई लेना देना नहीं है. कांग्रेस को हीरा व्यापारियों से, हीरा कारीगरों से कोई लेना देना नहीं है. गुजरात में आने वाले स्थानीय चुनाव में कांग्रेस के खास कुछ नहीं, बिल्कुल नहीं होगा. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.